હવે અમે આવી ગયા છીએ દેહરાદૂનના એક એવા પ્રાચીન ચમત્કારિક મંદિર ટપકેશ્વર મહાદેવ. અહીં કુદરતી રીતે ગુફાની અંદર ઉપરથી પાણીના ટીપા પડે છે અને શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે. આ ગુફા મહાભારત સાથે સંકળાયેલી છે. અહીં અશ્વત્થામાએ તપસ્યા કરી હતી અને માન્યતા પ્રમાણે ભગવાન શંકર પ્રસન્ન થઈને અહીંના શિવલિંગ ઉપર દૂધના ટીપા પાડ્યા હતા અને સમય જતા હવે અહીં પાણીના ટીપા પડે છે. આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દર મહાશિવરાત્રિએ મેળો ભરાય છે. હવે અમે સફર કરી રહ્યા છીએ ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ ટ્રેન વંદે ભારત. દેહરાદૂનથી દિલ્હી અમે વંદે ભારતમાં જઈ રહ્યા છીએ. વંદે ભારતમાં જર્ની કરતા હોય તો ટિકિટમાં જ મોર્નિંગ ટી અને સવારનો બ્રેકફાસ્ટ આવી જાય છે. વંદે ભારત એક ઇન્ડિયાની મિની બુલેટ ટ્રેન છે. હવે અમે પહોંચી ગયા છીએ અમારી 4 સ્ટાર હોટલ દિલ્હીમાં. બહુ જ સરસ હોટલ છે. બ્રેકફાસ્ટ પણ ઇન્ક્લુડિંગ છે. દિલ્હીમાં અમે ઇન્ડિયા ગેટ, અક્ષરધામ, લોટસ ટેમ્પલ, લાલ કિલ્લો, ચાંદની ચોક, સરોજિની નગર માર્કેટ, સદર બજાર આ બધા સ્થળોની મુલાકાત લીધી. દિલ્હી તો અમે અવારનવાર આવતા જ રહેતા હોઈએ છીએ. આ વર્ષે અમે ફેમિલી સાથે હરિદ્વાર, ગંગા આરતી, ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ, મસૂરી હિલ સ્ટેશન, મોલ રોડ, કેમ્પ્ટી ફોલ, દિલ્હી અક્ષરધામ વોટર શો આ બધા સ્થળોએ ફરવાની ખૂબ મજા આવી અને હવે ફાઇનલી અમારી ટૂર પૂરી કરીને હવે અમે પાછા વડોદરા જઈએ.